રાતે 11 વાગે સણા મસાલા શાક બનાવીને ભુવાજીએ એકના બદલે 2 મસાલાની થેલી ઠોક દીધી. 7 વાગે અચાનક પ્લેન બનાવ્યો ને હું પદો સણા લઈને વાડીએ પહોંચી ગયા. સણા જોઈને તો એવું લાગે કોકની વાડીમાં બૂસ મારી આયા લાગે. સુરભાન બુટલેકર સાસ લઈને પહોંચી ગયા ને પદાએ લઈ લીધા પાપડ. હાલ બાજુ ડુંગળી ટમેટા ને મરચા ને કોથમરી થઈ ગઈ કમ્પ્લીટ. હાલ બાજુ સણા ફોલે ને આ બે તો ફોલે ખાયા કે સમજાતું નહીં. ગ્રેવી થઈ ગઈ કમ્પ્લીટ ને ભુવાજીએ સૈણા પલાર નાખ્યા. બુટલેકરે ભઠ્ઠો કર્યો ને હાલ બાજુ નાના ક્રિએટર ભૂંડલા ગોઈને સૈણા ગોતે. આલી બાજુ તેલમાં લસણીઓ ડુંગળી મરચા ને ટમેટા નાખ દીધા. ભુવાજી કે કલર ન પકડો ને એમ કરીને નાખ દીધી મસાલા બીજી ઠેલી. ઘડીક થયું તા કલર તો જાજો પકડી લીધો. ખમકારો કરીને ગરમ તપેલું ઉતાર્યું નાખ દીધી અંદર કોથમરી. હાલ બાજુ વિપુલભાઈ આવીને તરત પાપડમાં અડપાણા. પાપડ બનતા બનતા એક સીન એવો આવી ગયો ને કે આ ખાવા જ આયા હે. એક બાજુ ભરી દીધો વાટકા ને હાલ બાજુ પાપડ ને છાસ આવી ગઈ. ખાવાનું કરી દીધું ચાલુ ને અહીંયા છાસ તો પાણી જેમ જાય. ફૂફાડા સંભળાણા પછી ખબર પડી કે આ મણિધર તો કેદુ નો આરામ કરે. જમી બમીન થઈ ગયા બધા કમ્પ્લેટ ને હાલ બાજુ વાસણ ધોઈને હંજવારી કાઢે ને ઇન્સ્ટા આઈડી નામ રાહુલ દાદા રાખે. બ્લોગ માં મજા આવી તો ફોલો કરી નાખો. મળશું આપણે નવા બ્લોગ માં.